નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર આપણો જે ત્રીજું ચેપ્ટર છે કુત્તે કી વફાદારી, એની અંદર આપણે કહાનીને છેલ્લે આપણે એવી કંઈક વાત કરતા હતા કે જેની અંદર લાખો વણઝારો જે પોતાના વેપારની અંદર પોતાના ધંધાની અંદર એ નુકસાની કરે છે, અને નુકસાની કરે છે એટલે એમને રૂપિયાની જરૂર પડે છે, અને રૂપિયાની જરૂર પડે છે એટલે પોતે રાધનપુર શહેરના જે શેઠ છે એમની પાસે ઉધાર અથવા તો વ્યાજથી રૂપિયા લેવા માટે જાય છે, જ્યાં શેઠ એમને એવું કહે છે કે ભાઈ રૂપિયા તો હું તને આપું, પરંતુ એના બદલામાં તારે કંઈક વસ્તુ મારી પાસે જમાનતની અંદર અથવા તો જામીન સ્વરૂપે તારે કંઈક વસ્તુ ગીરવી મૂકવી પડશે. ત્યારે વણઝારો એવું કહે છે કે શેઠ, મારી પાસે કશું જ નથી, જે કાંઈ મારી પાસે પૈસા હતા એ બધા મેં ધંધામાં ગુમાવી દીધા, નુકસાની કરી દીધી, એટલા માટે હું તમને જમાનત માટે ગીરવી કોઈ પણ વસ્તુ આપી શકું એમ નથી. તમે મારી વાણી ઉપર વિશ્વાસ કરો, મારી બોલી ઉપર વિશ્વાસ રાખો, હું તમારા પૈસા વ્યાજ સહિત તમને હું સમયસર પાછા આપી દઈશ, પરત કરી દઈશ. તો શેઠ એવું કહે છે, કાંઈ વાંધો નહીં, તારી પાસે પૈસા ન હોય તો કાંઈ નહીં, પૈસા તો હું તને આપું, પણ તારો આ જે વફાદાર પુત્રો છે એ તું મને જામીન તરીકે તું મને આપી દે. જ્યારે તું પૈસા પાછા તને તું મને ચૂકવીશ ત્યારે હું તને તારો પુત્રો છે પાછો આપી દઈશ. આવું કહીને શેઠ પેલા લાખા વણઝારાને રૂપિયા આપે છે, પણ લાખા વણઝારાને પોતાનો જીવથી પણ પ્યારો આ પુત્રને આપતા જીવ હાલતો નથી, છતાં પણ પરિસ્થિતિને કારણે એ પુત્રો છે એ શેઠને આપે છે, અને એ રીતે શેઠ પાસેથી લાખો વણઝારો વ્યાજે પૈસા લઈ આવે છે. ત્યાં સુધી મિત્રો આપણે એ આગળની વાત આગળના લેક્ચરની અંદર કરી. ત્યાર પછી આગળ આપણે આ કહાનીને આ કથા વસ્તુને લઈ જઈએ તો ત્યાર પછી આગળ કંઈક એવી ઘટના ઘટે છે કે बंजारे को दुख तो बहुत हुआ, अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था. એટલે કે આ વણઝારાને પોતાના પ્યારા કૂતરાને આપવા માટે ખૂબ દુઃખ થયું, પણ છતાં એની પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો, કોઈ ઉપાય નહોતો. दोस्तों, ये मुहावरा है, कोई चारा नहीं होना, अर्थात कोई रास्ता नहीं होना, कोई उपाय नहीं होना. रुपये लेकर वह चला गया. तो इस प्रकार सेठ जी के पास से रुपये लेकर लाखा बंजारा चला जाता है. बाद में कुछ दिन बीते, એટલે કે થોડા દિવસોનો સમય છે એ વ્યતીત થયો, પસાર થયો. तो एक बार सेठ के यहाँ चोरी हुई. कुत्ते ने चोरों का पीछा किया. दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया था और वहां से 9-2-11 हो गए. कुत्ता वहां भौंक भौंक कर सेठ को बताने लगा. तो यहाँ पर कुछ दिनों के बाद, એટલે કે કેટલાક દિવસો પછી, કેટલાક સમય પછી શેઠજીને ત્યાં ચોરી થાય છે, અને શેઠજીને ત્યાંથી ચોર લૂંટારાઓ છે ચોરી કરીને માલ સામાન છે એ લઈને જાય છે. હવે ત્યારે જે એમનો લાખાનો જે વફાદાર પુત્રો છે એ જે ચોર ચોરી કરીને જાય છે એનો પીછો કરે છે, એની પાછળ એ લૂંટારાઓની પાછળ એ દોડે છે, અને જ્યાં ચોરે પોતે ચોરેલો જે શેઠનો જે સામાન છે માલ છે જ્યાં ખાટો કરીને ડાયટો છે ત્યાં સુધી એ ભસી ભસીને પુત્રો શેઠને ત્યાં લઈ જાય છે, અને એ શેઠને પોતાનો ચોરાયેલો માલ છે એ બતાવે છે, અને એ રીતે પોતાનો માલ પાછો અપાવે છે. तो बताने लगा कि लुटेरो आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं. અને શેઠને કીધું કે ભાઈ આ લૂંટારાઓ છે તમારી દુકાન તોડીને માલ ચોરી ગયા છે, તો માલ ઉઠાવી ગયા છે. શેઠ તો હક્કા બક્કા હો ગયા, અને કે શેઠ તો હક્કા બક્કા હો ગયા. ચોર છે એ માલ ચોરીને ખાડામાં દાટીને ભાગી જાય છે. 9-2-11 होना, दोस्तों ये भी मुहावरा है. देखो ये वहां से 9-2-11
એટલે કે ચોર છે ત્યાંથી માલ છે એ ખાડામાં દાટીને ત્યાંથી ભાગી છૂટે, ભાગ જાના 9 2 11 હોના। તો એ રીતે શેઠને એ કૂતરો છે ભસીને બતાવે છે કે તમારી દુકાનમાંથી ચોર લૂંટારાઓ માલ છે ચોરીને જતા રહ્યા। તો આ કૂતરાની આ પ્રકારની ચાલાકી, ચપળતા, વફાદારી જોઈ અને શેઠ आश्चर्यचकित हो गए, हक्का बक्का हो जाना ये मुहावरा है, यानी कि चकित रह गए। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। कुत्ता सेठ की धोती पकड़कर जहां पर चोर माल लेकर गए थे और जहां माल जमीन में गड़ा दिया था वहां पर गड़े में जो रखा था वहां पर उसे लेकर जाता है। तो जहां चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा कि जे जगह पर आ चोर लोगोए जे माल डाट्यो હતો એ જગ્યા ઉપર પોતાનો પગ એ પછાડીને એવો સંકેત કરે છે કે અહીંયા આ તમારી દુકાનનો જે ચોરાયેલો માલ છે અહીંયા છુપાવવામાં આવ્યો છે, એવો સંકેત એ કૂતરો છે શેઠને કરે છે। એ રીતે થોડી खोदने पर सब सामान निकल गया। जमीन थोड़ीक ज खोदवामां આવી ત્યાં એ ઘટાયેલો ચોરાયેલો જે શેઠનો માલ હતો બધો માલ જમીનમાંથી નીકળે છે અને શેઠ की खुशी का कोई पार नहीं था। એટલે આ પ્રકારે પોતાનો ચોરાયેલો માલ મળી જાય છે એટલે શેઠની ખુશીનો કોઈ પાર नहीं। खुशी का कोई पार ना होना, दोस्तों ये भी एक मुहावरा है, याद रखना कि खुशी का कोई पार ना होना यानी कि बहुत खुश होना, आनंदित होना। वह कुत्ते को प्रेम से थपथपाने लगे। सेठ जी कुत्ते को प्रेम से उसे उसकी पीठ पर थपथपाने लगे। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया, यानी कि कुत्ते की जो वफादारी थी उन पर वह मुग्ध हो जाते हैं, यानी कि मोहित हो जाते हैं। और घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांध कर कहा। और घर जाकर उन्होंने एक चिट्ठी लिखी। किसने? सेठ जी ने। चिट्ठी लिखकर जो कुत्ते के गले में जो पट्टा था वही पट्टे में वह चिट्ठी उन्होंने लिखकर बांध दी और कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास तुम मुक्त हो। क्या कहा? कुत्ते भाई मैं आज तुमसे मुक्त करता हूं, तुम अपने भाई यानी कि तुम अपने जो मालिक लाखा बंजारा है उनके पास तुम अब जा सकते हो। मैं तुम्हें आजाद करता हूं, मैं तुम्हें मुक्त करता हूं। इसी प्रकार कुत्ते को वह खुश होकर उन्हें छोड़ देता है। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। कुत्ता स्वतंत्र हो जाता है, मुक्ति पा लेता है, इसलिए वह अपने मालिक को मिलने के लिए जल्दी जल्दी वह दौड़ने लगता है, भागने लगता है। इधर लाखा ने भी व्यापार में बहुत रुपया कमाया। आ बाजू लाखाए पण पोताना व्यापाરની અંદર ઘણું બધું ધન છે એ કમાણો હતો। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था અને આ બાજુથી લાખો પણ ઘણું બધું ધન કમાણો એટલે શેઠની પાસેથી લીધેલું જે રૂપિયા છે, જે ઉધાર છે, જે કર્જ છે એ ચૂકવવા માટે એ જ રાસ્તેથી આ લાખો વણઝારો છે પણ શેઠને પોતાના રૂપિયા ચૂકવવા માટે આવતો હતો। અને उसने दूर से अपने कुत्ते को अपनी ओर जाते हुए देखा। दूर से यानी कि लाखाए दूर थी પોતાના કૂતરાને પોતાના તરફ આવતો એને જોયો। वह नाराज हो गया। આ દ્રશ્ય જોઈને લાખો વણઝારો છે એ નારાજ થઈ જાય છે। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली, અને એવું વિચારવા લાગે છે કે ભાઈ આ કૂતરાએ મારી જબાન કાઢી લીધી, यानी कि आ कुतराए मारू वचन से ये भंग गयो। उसने बेवफाई की है, यानी कि एने मारी सामे विश्वासघात कर्यो। बेवफाई करना यानी कि विश्वासघात करना। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा, હવે હું શેઠને શું મોઢું બતાવીશ। આવું કરીને લાખા વણઝારાને ખૂબ દુઃખ થાય છે અને उसने आओ देखा न ताओ बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। दोस्तों यहाँ पर मुहावरा है, उसने
आव देखा न ताव, यानी कि बिना सोचे समझे उन्होंने कुत्ते के माथे पर यानी कि कुत्ते के सर पर लाठी का प्रहार कर दिया, लाठी से उन पर आक्रमण कर दिया और कुत्ता बेहोश होकर गिर पड़ा। उतावळा थईने कोई जातनु कोई वगर विचारे जोया वगर जाण्या वगर कूतराना माथा ઉપર લાકડીનો પ્રહાર છે એ કરી દીધો અને પછી શું થાય છે કે કૂતરો બેહોશ બની જાય, बेभान થઈને જમીન ઉપર ઢળી પડે છે। लाखा ने देखा कि कुत्ते के गले में एक चीटी बंधी हुई અને પછી લાખાનું ધ્યાન એને જોયું કે આ કૂતરાના ગળામાં એક ચીટી છે એ બાંધેલી છે। तो उसने इसे खोलकर पढ़ा અને એ ચીટી પેલા લાખાએ ખોલી અને એને વાંચી। लाखा तुम्हारे कुत्ते ने मुझे शुद्ध समेत रूपी लौटा दी। चिट्ठी में क्या लिखा था कि कहा कि लाखा तेरे कुत्ते ने मुझे शुद्ध समेत, शुद्ध यानी कि ब्याज, એટલે કે તારા કૂતરાએ મને વ્યાજ સહિત બધી જ રકમ છે એ આપી દીધી છે। એટલે अतः कुत्ते को मैं मुक्त करता हूं, એટલા માટે આ તારા કૂતરાને હું છૂટો કરું છું, મુક્ત કરું છું, તો હું એને છોડી મૂકું છું। उसने मेरे घर चोरी के लिए चोरी किए गए माल सामान को वापस दिलवा दिया। આ કૂતરાએ મારે ઘરે ચોરી થયેલો માલ છે મને ફરી પાછો અપાવી દીધો છે। खुश होकर मैंने स्वयं उसे मुक्त किया। मैं खुद खुश થઈને પ્રસન્ન થઈને मैं પોતે જ આ કૂતરાને છોડી દીધો છે। અર્થાત આ કૂતરો કોઈ પણ મારી પાસેથી ભાગીને કે નાસીને આવ્યો નથી। लाखा तो चकित हो गया, ये चिट्ठी पढ़कर लाखा चकित हो गया। वह चिल्लाने लगा, जोर जोर से चिल्लाने लगा, राड़ो पड़वा लगा, हाय यह मैंने क्या कर दिया। उसे बहुत दुख हुआ कि हाय ऊंडो निशासो नाखीने कि भाई आमे शू करी दीधुं, हाय मैंने ये क्या कर दिया, हाय मैंने ये क्या कर दिया। वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा અને આ કૂતરાને પોતાની ગોદમાં એટલે કે પોતાના ખોળામાં લઈને જોર જોરથી રડવા લાગે। ફૂટ ફૂટ કર રોના અર્થાત ખૂબ જોર જોરથી રડવું। લાખો પણ જોર જોરથી દુઃખને કારણે એ રડવા લાગ્યો અને लेकिन अब पछताए होत जब चिड़िया चुग गई थी। पर हवे पछताવાનો मतलब શું दोस्तों, यहाँ कहावत है, अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। तो हवे पछताવાનો શું मतलब કે જ્યારે ખેતરની અંદર પક્ષીઓ છે એ બધું જ અનાજ ચણી જાય, બધું જ અનાજ ખાઈ ગયા અને પછી આપણે પછતાવો કરીએ તો એનો મતલબ શું। પછી કદાચ આપણે પછતાઈએ માથા પછાડીએ તો પણ કાંઈ ફેર પડવાનો નથી। એટલે કે હવે પછતાવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઉતાવળથી પેલા કૂતરાને લાકડી ફટકારી, કૂતરો બિચારો મરી ગયો, પણ હવે કદાચ ગમે એટલું દુઃખ વ્યક્ત કરે, ગમે એટલું એ પછતાય, છતાં એનો કોઈ મતલબ નથી। જે થવાનું હતું એ થઈ ગયું, એ ફરી પાછું ક્યારેય હવે સુધરી શકે એવી સ્થિતિ નથી। એટલે લેકિન अब पछताए होत क्या जब चिड़िया चुग गई। હવે પછતાવાનો શું મતલબ, પક્ષીઓ જ્યારે ખેતરમાંથી અનાજ છે ચણી જાય છે તો એ ચણી ગયા પછી આપણે પછતાઈએ તો શું આપણું અનાજ તો જવાનું તો થઈ ગયું જ। એ રીતે અહીંયા કૂતરાનો જીવ તો જે જવાનો હતો એ ગયો, હવે પછતાવાથી કોઈ એનો અર્થ નીકળતો નથી। તો એ રીતે અંતે उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर અને પછી એ પોતાનો પસ્તાવો, પોતાનું दुख, પોતાની કૂતરા પ્રત્યેની જે સ્વામી ભક્તિ છે, જે વફાદારી છે એને વ્યક્ત કરવા માટે તેમણે રાધનપુર નગરની અંદર એક તળાવને કિનારે એ કૂતરાને પોતાનો જે વફાદાર કૂતરો છે એની સમાધિ છે એમણે ત્યાં બનાવી અને और उसे कुत्ते की वफादारी की कथा संसार को सुना रही। અને એ जो कुत्ते की समाधि है ये उसकी जो वफादारी की जो गाथा है, जो कथा है, आज भी संसार को यानी कि समाज को ये सुना रही है।
जो कुत्ते की एक वफादारी है। तो आज पण ए एमनी वफादारीनी कथा ए समाधिना स्थान पर जई अने आजे पण लोको ए लाखाने अने एमना वफादार कूतराने याद करे छे अने ए रीते ए वफादार कूतरानी जे समाधि छे ए जोई अने लोको एक पशुनी एक माणस प्रत्येनी जे स्वामी भक्ति छे एने आजे पण इतिहासनी अंदर याद करवामां आवे छे। तो मित्रों आ रीते आपणी आ जे कहानी छे त्रीजું चेप्टर छे कुत्ते की वफादारी एने आपणे अहींया ए कथा वस्तु विषय वस्तु यानी कि कहानी ने आपणे अहींया ए पूर्ण करी छे। मित्रों तमने बधाने आ कथा वस्तु छे ए अगाउना लेक्चरमां पण मैं पहेला सारांश स्वरूपे तमने संभळावी पछी आपणे ने विगतवार संपूर्ण आखी कहानीने ए शब्दशः समजવાનો प्रयास कर्यो। साथे साथे जे व्याकरणीय मुद्दाओ छे ए मुहावरा छे कहावत छे एना पण आपणे ध्यानमां लीधा एना अर्थ पण तमने आप्या। मैं तमने कीधुं तमे पेन्सिल साथे राखी अने ज्यां ज्यां जरूर पड़ी छे तमने जे याद न रही शके एवा शब्दो तमे नोंधी पण लीधा छे એટલે સાથે સાથે મેં શબ્દાર્થ પણ સાથે આખા પાઠના જે ગત લેક્ચરની અંદર આખા પાઠના લખ્યા હતા એ પણ તમે ધ્યાનથી એ જોઈ લીધા હશે। તો એ રીતે આપણે આ સરસ મજાની સુંદર કહાની છે અહીંયા પૂર્ણ કરીએ છીએ। સાથે સાથે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ એ કેટલાક એમને અનુલક્ષીને જે પાઠ આધારે મુહાવરે એ અહીંયા આપેલા છે જે પાઠની અંદર આપણે અહીંયા અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ એના અર્થ આપેલા છે। મિત્રો તમારે એની સાથે એ અર્થને આધારે વાક્ય બનાવવા માટેનો પ્રયાસ કરવાનો છે શીખવાનો છે। પછી આગળના ક્રમ પર આપણને ખાસ કરીને અભ્યાસ છે। તો અભ્યાસ મિત્રો આ પાઠ આપણે જે સમજ્યા એના આધારે તમે હોમવર્કની અંદર કુલ આપણને અભ્યાસની અંદર 1 2 3 પેજ નંબર 13 ઉપર અને ત્યાર પછી પેજ નંબર 14 ઉપર પ્રશ્ન નંબર 4 અને 5 એટલે કે અભ્યાસના કુલ 5 પ્રશ્નો છે। આ 5 પ્રશ્નોને તમારે એ હોમવર્કની અંદર રફ બુકની અંદર એ વ્યવસ્થિત રીતે લખી અથવા તો પાઠને વાંચીને અથવા તો એ તમે સમજાશો એના આધારે સરળ પ્રશ્નો છે તમે લખી લેજો। પછી આપણે અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોની એ થોડી ચર્ચા કરીએ। તો મિત્રો આજનું તમારું એ હોમવર્ક છે ખાસ યાદ રાખજો તમે નોંધી લેજો। અહીંયા બ્લેક બોર્ડ ઉપર લખું છું કે ભાઈ અભ્યાસના प्रश्न नंबर 1 થી 5 होमवर्क की अंदर मित्रों खास ध्यान रखो તમે રફની અંદર આ લેશન તમારે છે લખવાનું છે અને આપણે એ પાઠને આધારે એકદમ અભ્યાસના પ્રશ્નો બધા એ સરળ છે। તમે એક વખત ધ્યાનથી આ વિડિયો જોશો એટલે તમે સરળતાથી તમામ પ્રશ્નોના જવાબ છે એ લખી શકશો। બરાબર। હવે પછી સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણને આપેલા છે। સાથે સાથે એક અહીંયા અભ્યાસનો 5મો પ્રશ્ન છે જે બુકમાં આપણે તમારી બુક સાથે હોય તો આપણે થોડી ચર્ચા કરી લઈએ જોઈ લઈએ કે ભાઈ प्रश्न 5 है अभ्यास का पढ़िए हंसिए और सही शब्द लिखिए। तो इसमें देखो आपको शब्द दिए गए हैं राजा राजी ग्वाला ग्वाली अभिनेता अभिनेत्री राणा रानी राणा शेरनी शेरा। ये कुछ हास्य के स्वरूप में यहाँ पर शब्द लिखे गए हैं पर आपको इसे जो लिंग परिवर्तन के शब्द है स्त्रीलिंग और पुल्लिंग शब्द है तो हमें ऊपर जो नीचे यानी कि એની નીચે આપણે ખાલી જગ્યા આપવામાં આવી છે એની નીચે આ શબ્દો તમારે લખી લેવાના છે। જો તો રાજા શબ્દ છે તો એની નીચે ઉદાહરણ સ્વરૂપે આપણને રાની શબ્દ આપેલો છે તો ગ્વાલા તો શું થશે ગ્વાલિન ગ્વાલા શબ્દ પુલ્લિંગ શબ્દ છે ગ્વાલિન શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે। એ તમે તમારી બુકની અંદર પાઠ્યપુસ્તકમાં પણ સાથે રાખીને સમજીને લખશો જેથી કરી અભ્યાસમાં તમે રફ બુકમાં સરળતાથી લખી શકશો। એવી રીતે અભિનેતા શબ્દ એ પુલ્લિંગ શબ્દ છે તો સ્ત્રીલિંગ શબ્દ એના માટે અભિનેત્રી શુદ્ધ શબ્દ થશે। પછી શબ્દ છે રાની સ્ત્રીલિંગ છે તો આપણે શું લખશું રાજા। પછીનો શબ્દ શેરની તો આપણે શું લખશું શેર। એવી રીતે સુનાર તો સુનારી ऊंट तो ऊंटनी लुटेरा तो लुटेरी
બંજારા તો બંજારીન અને શેઠ તો શેઠાણી। તો મિત્રો આ અભ્યાસના પ્રશ્નો છે એને પણ તમે લખી શકો, કારણ કે આપણે અગાઉ એ સ્ત્રીલિંગ પુલ્લિંગ વચન પરિવર્તન એ આપણે અગાઉના ધોરણમાં અથવા તો એ છઠ્ઠા ધોરણમાં એ શબ્દો આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ વિશે શીખી ગયા છીએ, જે તમારા અભ્યાસ માટે મહાવરા માટે અહીંયા એ શબ્દો પાઠના આધારે આપેલા છે, જે તમે લખી લેશો। હવે સ્વાધ્યાયની અંદર આપણને પહેલો પ્રશ્ન છે, ઢાંચે પર સે કહાની લીખીએ। અહીંયા મુદ્દાઓને આધારે તમારે કહાની, જેમ આપણે આ કહાની વાંચી, અગાઉ પણ આપણે કહાનીઓ છઠ્ઠા ધોરણમાં ઘણી બધી ભણ્યા, તો એ કહાનીઓની જે આપણે મુદ્દાઓને આધારે આપણી જાતે મૌલિક રીતે આપણી વિચાર શક્તિઓને વિકસાવવા માટે આપણે કહાની છે બનાવતા શીખવાનું છે। એના માટે એક નોકર દ્વારા हार की चोरी करना, सेठ का सभी नौकरों से पूछना, आ मुद्दाओं आपेला एना आधारे तमारे जाते ए कहानी से बनावવાનો प्रयास करવાનો છે। પછી પ્રશ્ન નંબર 2 છે, જો સ્વાધ્યાયની અંદર નીચે दिए गए प्रश्नों के उत्तर लिखिए। तो એની અંદર પહેલો પ્રશ્ન છે, रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? तो हम कह सकते हैं कि कुत्ता बहुत वफादार था और जब रात के समय अगर पड़ाव की ओर कोई चोर, लुटेरे, डाकू हो जो यहाँ पर आते तो कुत्ते भौंक भौंक कर उसे वहां से दूर भगा देता था। इसी प्रकार पड़ाव की रखवाली करता था, ऐसा हम लिख सकते हैं। दूसरा सवाल है, सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी? तो हम कह सकते हैं कि बंजारा को जब व्यापार में नुकसान हुआ तब व्यापार करने के लिए बंजारा सेठ जी के पास पैसे उधार लेने के लिए आए, तो सेठ जी ने उनके पास गिरवी रखने के लिए कुछ चीजें मांगी, पर उसके पास कुछ नहीं था। इसलिए सेठ जी ने उन्हें कहा कि ये वफादार कुत्ता तुम मुझे दे दो तो मैं तुम्हें पैसा दूंगा, जब तुम पैसा मुझे वापस लौटा दोगे तब मैं तुम्हारा कुत्ता वापस लौटा दूंगा। ऐसी सेठ जी ने बंजारे के साथ शर्त रखी। उसके बाद का सवाल है, सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? तो हम कह सकते हैं कि एक दिन सेठ के घर पर चोरी हुई और चोर चोरी के का माल लेकर भागते थे। उसी वक्त कुत्ते ने जंगल में दूर दूर तक उन्हीं चोरों का पीछा किया, और जहां कुत्ते के डर से चोर जमीन पर ये सेठ का चोरा हुआ माल जमीन में गाड़ कर, यानी कि जमीन में गाड़ कर भाग गया, और उसी वक्त कुत्ते सेठ जी को धोती पकड़कर वही जगह पर लेकर जाता है, और वहां से चोरी का सारा माल सेठ जी को वापस दिलवा देता है, और इसी प्रकार से खुश हो जाता है, और इसी खुशी की वजह से सेठ जी कुत्ते को मुक्त करते थे या तो उन्हें छोड़ते थे। और चौथा प्रश्न है, इस कहानी से क्या शिक्षा मिलती है? तो बच्चों हम कह सकते हैं कि इस कहानी से हमें ये शिक्षा मिलती है कि हमें बिना सोचे बिना समझे जल्दबाजी में कोई भी काम करना नहीं चाहिए, क्योंकि अगर बिना सोचे बिना समझे जल्दबाजी में कोई काम करते हैं तो हमें कभी लाखा बंजारे की तरह पछताना पड़ता है। हमारी महत्वपूर्ण प्यारी सी चीजें खोनी पड़ती है, इसलिए हमें जल्दबाजी में कोई काम करना नहीं चाहिए। और तीसरा सवाल है, नीचे दिए गए वाक्यों में रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए। तो એની અંદર આપણે મિત્રો ઉદાહરણ આપેલું છે પેજ નંબર 15 ઉપર જો પહેલું ઉદાહરણ છે ઘોડા દોड़ रहा है, તો लिंग परिवर्तन करो, घोड़ा दौड़ रहा है। આ વાક્ય કેવું છે? ઘોડા એ એક વચનનું વાક્ય છે, સાથે સાથે સોરી એ ઘોડા છે એ પુલ્લિંગ વાક્ય છે, તો એનો આપણે સ્ત્રીલિંગ વાક્ય બનાવવું હોય તો ઘોડી દોડ રહી है। એ જ રીતે અહીંયા આપણને नीचे 4 वाक्य आपेला है, જોઈએ આપણે। सेठ ने कहा रुपये तो मैं दे दूंगा, पहलू वाक्य અહીંયા આપેલું છે, सेठ ने कहा रुपये तो मैं
दे दूंगा। तो मित्रों આપણે આને વચન પરિવર્તન કરીને વાક્ય બનાવવું છે તો આપણે શું લખી શકીએ ઉત્તરની અંદર सेठानी ने कहा सेठ ने केવો આવશે सेठानी लिंग परिवर्तन થી सेठ पुल्लिंग शब्द છે सेठानी स्त्रीलिंग शब्द બની ગયો એટલે सेठानी ने कहा रुपये तुम्हें दे दूंगी। અહીંયા सेठ पुल्लिंग शब्द છે दे दूंगा और અહીંયા सेठानी स्त्रीलिंग शब्द છે मैं दे दूंगी। जो सेठानी ने कहा रुपये तो मैं दे दूंगी। इसके बाद दूसरा वाक्य बंजारे को बहुत दुख हुआ। बंजारे को बहुत तो આનો આપણે વાક્યનું વચન પરિવર્તન કરશું તો આપણે એવું કહું બંજારી को बहुत दुख हुआ। क्या लिखेंगे बंजारी को बहुत दुख हुआ। હવે અહીંયા મિત્રો જેમ અહીંયા આપણા હવે પછી તો ત્રીજો પ્રશ્ન છે એ પણ જોઈએ કે ऊंट की पीठ पर सामान लदा है। ऊंट की पीठ पर सामान लदा है। तो हम क्या करेंगे उसे ऊंटनी जगह શું આવશે ऊंटની અંદર ऊंटनी की पीठ पर सामान लदा है। बराबर એ રીતે જો શેઠ सेठानी बंजारा बंजारी ऊंटनी बराबर। पहलू वाक्य से मैदान में लड़का खेल रहा है। चौथुं वाक्य से मैदान में लड़का खेल रहा है। तो हम क्या कह सकते हैं उत्तर मैदान में ऐसा आवश्य लड़का की जगह लड़की। मैदान में लड़की खेल रही। तो मित्रों आ रीते આપણે અહીંયા આ શબ્દોને રેખાંકિત પરિવર્તન શબ્દો છે અને લિંગ પરિવર્તનની અંદર ફેરવી શકીએ છીએ। મિત્રો યાદ રાખજો સ્વાધ્યાયની અંદર આપણે લખવાના થશે। ત્યાર પછી प्रश्न नंबर 4 છે જેની અંદર बक्सेस में से लिंग आधारित शब्दों के जोड़े मिलाइए और उनका वाक्य में प्रयोग कीजिए। જેમ અહીંયા આપણે વાક્યના પ્રયોગ કર્યા એ જ રીતે અહીંયા જો પહેલો શબ્દ છે ખાનાની અંદર શિષ્ય તો આપણે શું કહેશું નીચેના ઇમેજમાં જો શિષ્ય તો શિષ્યા એનું આપણે ઉદાહરણ બનાવવાનું। પછી નાગિન તો નાગ, પછીનો શબ્દ શિક્ષક તો શિક્ષિકા, પછીનો શબ્દ ઘોડા તો ઘોડી અને છેલ્લો શબ્દ છે ગાય તો બેલ જે આપણને ઉદાહરણ આપેલું છે। પછી નીચે દેવ તો દેવી। તો આ રીતે આપણે આ જે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ વાળા શબ્દો ને આપણે અહીંયા યાદ રાખીશું અને સાથે સાથે એના વાક્યની અંદર પ્રયોગ કરવાની પણ આપણે પ્રેક્ટિસ કરવાની અને જોવાના એના આધારે જે શબ્દો આવે એ રીતે આપણે વાક્યો બનાવવાના। બરાબર। તો એ રીતે અહીંયા આપણે આપણો જે સંપૂર્ણ ત્રીજો પાઠ છે ત્રીજું ચેપ્ટર છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। સાથે સાથે પાંચમો પ્રશ્ન છે સંજ્ઞા પહેચાનની। જે મિત્રો આપણે વ્યાકરણનો ટોપિક સમજીએ કે જેની અંદર સંજ્ઞા क्या है, સંજ્ઞાના પ્રકાર કેટલા છે, એના નિયમ શું છે, સંજ્ઞાનો પ્રકાર કઈ રીતે ઓળખી શકાય
એના વિશેની ચર્ચા આપણે જ્યારે ગ્રામરનો વ્યાકરણનો વિડીયો જ્યારે આપણે અહીંયા લેક્ચર લેશું અને તમને મોકલશું એની અંદર આપણે એને સ્પષ્ટ રીતે સમજશું. સાથે સાથે મિત્રો અહીંયા આપણો આ ત્રીજો પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ અને જ્યારે આ પાઠ તમને મળી જાય વિડિયા સ્વરૂપની સાથે સાથે આખા સ્ટડી મટીરિયલ તરીકે તમને હું સાથે જરૂરી પ્રશ્નોના જવાબ સાથેનો સ્ટડી મટીરિયલ એ પણ હું મોકલીશ, જે તમે પાકી બુકની અંદર સારી રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખી લેજો. અગાઉ પણ તમે 2 ચેપ્ટરનું એ લખી લીધું હશે, સાથે સાથે લખતા રહેજો તો આપણે વ્યવસ્થિત રીતે એ અભ્યાસ કરી શકશું. જો પાછળનું જે થોડું ઘણું બાકી હોય તો એને પૂરું કરશું. જેમ જેમ ચેપ્ટર આગળ વધતા જશે તેમ તેમ આપણું લખવાનું સ્ટડી મટીરિયલ તમને મળતું રહેશે. એ રીતે તમારે સાથે સાથે લખતા રહેવાનું રહેશે, જે તમે એમાં પાછળ રહેતા નહીં. અને એ રીતે અહીંયા ત્રીજા પાઠનું સ્ટડી મટીરિયલ તમને વિડિયાની સાથે એ મળી જશે, જે તમે તમારી પાકી બુકમાં લખી લેજો. પણ અહીંયા મિત્રો અભ્યાસના જે પ્રશ્નો છે એ તમારે તમારી પ્રેક્ટિસ માટે, તમારા અભ્યાસ માટે પાઠની અંદરથી તમને મળશે, જે તમે સમજ્યા છે એમાં એ રફ બુકની અંદર તમારે વ્યવસ્થિત રીતે લખવાના છે. બરાબર. હવે અહીંયા આપણે આ પાઠ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખાસ યાદ રાખજો, સ્ટડી મટીરિયલ જે મોકલું તમે પાકી બુકની અંદર લખશો અને આ રફ બુક અહીંયા જે આપેલું છે પેલું હોમવર્ક એ રફ બુકની અંદર લખવાનું રહેશે. બરાબર.